આગળ ચાલે છે. ચાલતા ચાલતા રસ્તામાં એક નિર્જન આશ્રમ આવ્યો છે. બિલકુલ નીરવ શાંતિ છે. આશ્રમ કોઈ રહેતું ન હોય એવું ભગવાનને દેખાયું. આખા આશ્રમમાં વૃક્ષો બધા સુકાઈ ગયા છે. એના પર્ણો હતા પાણી વગરના, બધા ખરી પડ્યા છે. કોઈ જીવ નથી, કોઈ જંતુ નથી. અને દરવાજાની બિલકુલ અડીને એક કોઈ સ્ત્રી, એક નારી પથ્થર દેહમાં સૂતેલી છે. જાણે એવું લાગે કે કોઈ પથ્થર સૂતો છે સ્ત્રી, પણ પથ્થર દેહ. આ દ્રશ્ય જોઈને રામજીએ ગુરુદેવને બે હાથ જોડ્યા. ગુરુદેવ, આવું શું જોઈ રહ્યો છે? આ આશ્રમ નિર્જન, યજ્ઞકુંડ પણ એકદમ સુકાઈ ગયો છે. આ કોનો આશ્રમ છે? અહીંયા કોણ સંત રહેતા હતા? અને ગુરુદેવ, આ કોઈ નારી પથ્થર રૂપમાં સૂતી છે. કોણ છે આ નારી? વિશ્વામિત્રએ મનમાં વિચાર્યું કે આ રામ તો બધું જાણે છે, સર્વવ્યાપી છે, છતાંય મને શું કામ પૂછે છે? આનો અર્થ એ થાય, આપણને ખબર હોવા છતાંય, આપણે બધું જાણતા હોવા છતાંય સત્સંગ સાંભળવો હોય તો કોઈ સાધુને આવા આધ્યાત્મિક પ્રશ્નો કરવા, જેથી કરીને સાધુ તમને એની કથા કહેશે. તમને ભલે બધી ખબર હોય પણ છતાંય સાધુ પાસે જઈએ ને તો હાવ ખાલી થઈ જઈએ. મને કાંઈ નથી આવડતું એ ભાવ લેવો જોઈએ. ખાલી ઘડો હશે તો એમાં કંઈક ભરાશે, બાકી પૂર્ણ ઘડો હશે તો નહીં સમાય. રામજી બ્રહ્મ છે, પરમાત્મા છે, પણ ગુરુની આગળ ખાલી થઈ ગયા. જાણવું છે. અને જે લોકોને જાણવાની ઈચ્છા હોય ને એ પોતાના જીવનમાં ખાલીપણું જ રાખે. विश्वामित्र कहे, सुनो हो राम, ये क्या है? मैं आपको बताता हूं. गौतम नारी श्राप बसा, उपल देह धरी दी, चरण कमल रज अब कृपा करो रघुबीर, कृपा करो रघुबीर. हे राम, આ આશ્રમ એક પરમ તપસ્વી ગૌતમ મુનિનો આશ્રમ છે. બહુ તપસ્વી ગૌતમ. અને તમે જેને પથ્થર દેહ કહો છો એ પથ્થરના રૂપમાં ગૌતમ પત્ની અહલ્યા છે. તો ગુરુદેવે એ નારી પથ્થર કેમ બની ગયા? બોલે એના પતિએ ગૌતમે અહલ્યાને શાપ આપ્યો કે તું પથ્થર દેહ બની જા. રામની આંખમાંથી દળદળ અશ્રુ પડી ગયા કે એક સ્ત્રી ઉપર, એક નારી ઉપર આટલો બધો અત્યાચાર. અને એમાં કોઈ અબૂધ અજ્ઞાની માણસ સ્ત્રીને આ રીતે અત્યાચાર કરે તો ચલાવી લઈએ, પણ તપસ્વી ગૌતમ જેવા જ્ઞાની માણસે એની પત્નીને આવો મોટો શાપ આપ્યો. કોઈ અજ્ઞાની માણસ કરે તો માની લઈએ, પણ આ તો તપસ્વી સાધક. ગુરુદેવ, અહલ્યાજીએ શું એવો એના ધણીનો, એના પતિનો અપરાધ કર્યો? એનો વાંક શું? એનો ગુનો શું? રામજી પ્રશ્ન કરે, વિશ્વામિત્ર એનો જવાબ આપે. રાઘવ, અહલ્યા એ બ્રહ્માજીની દીકરી છે, બહુ સ્વરૂપવાન. એ સમયમાં અહલ્યાને પ્રગટ કર્યા ત્યારે અહલ્યા સમાન કોઈ સુંદર ન હતું, એટલા બધા સુંદર.
એમાં એકવાર સ્વર્ગના રાજા ઇન્દ્ર બ્રહ્મલોકમાં આવ્યા. અહલ્યાના આવા સુંદર રૂપને જોઈ અને ઇન્દ્રને એમ થયું કે આ અહલ્યાને હું સ્વર્ગની મહારાણી બનાવું. આટલી સુંદર છે તો સ્વર્ગની શોભા વધે. એટલે એણે બ્રહ્માજી પાસે માંગણી કરી કે હે બ્રહ્માજી, આ અહલ્યાને મારી સાથે પરણાવો, હું એને સ્વર્ગની મહારાણી બનાવું. બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે આમ જાણ્યું કે ઇન્દ્ર ભલે સ્વર્ગનો રાજા રહ્યો પણ આખરમાં તો ભોગી ખરો ને, યોગી તો છે નહીં, ભોગી માણસ છે. અપસરાઓની સાથે નાચગાન કરે, મદિરાપાન કરે, સુરાપાન કરે. આવા ભોગી માણસ સાથે મારે મારી દીકરીને ન પરણાવવા. સમાજના કહેવાતા મા અને બાપ આ કથાને ધ્યાનથી સાંભળે. બ્રહ્માજીએ પોતાની દીકરીને સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો એની સાથે પણ પરણાવવાની ના પાડી દીધી. તો ભોગીને બદલે બ્રહ્માજીએ પોતાની દીકરીનું બાવડું ગૌતમ જેવા યોગીના હાથમાં સોંપી દીધું. શું કામ? કે દીકરીને તમે કોઈ ભોગવાદી માણસને ત્યાં પરણાવશો, બંગલો જોઈને, સંપત્તિ જોઈને, રૂપિયા જોઈને, ગાડી વાડી બધું મકાન જોઈને, તો દીકરી સુખી નહીં થાય. પણ એ દીકરીને તમે ભલે ઝૂંપડું હોય પણ સંસ્કારી ઘરે તમે આપજો ને, તો એ દીકરી એ ઝૂંપડામાંથી હાથમાળનો મહેલ બનાવી દેશે. બંગલા જોઈને કે એની પાસે સંપત્તિ છે એમ જોઈને દીકરીઓને ક્યારેક ફેંકી ન દેતા સમાજના માવતરો. એના કુળનું મૂળિયું તપાસજો, એમાં સંસ્કારો કેવા છે. ભલે રૂપિયા નહીં હોય તો ચાલશે, પણ એ કુળમાં સંસ્કારો નહીં હોય તો આદેશના સાધુઓ નહીં ચલાવી દે. અને સંસ્કારી ઘેર તમે તમારી દીકરીને આપશો ને તો એ દીકરી કોઈ દિવસ બિસ્તરા પોટલા લઈને પાછી નહીં આવે. એ આંગણાને દીપાવશે, રૂડું ઉજળું કરી બતાવશે. બ્રહ્માજીએ અહલ્યાને ગૌતમ સાથે પરણાવ્યા. ઇન્દ્રને અહલ્યાને પામવાની હજી મનમાં એક અબળખા રહી ગઈ કે એક દિવસ અહલ્યાની સાથે હું શરીર સુખ માણું તો જ હું ઇન્દ્ર. અને એક દિવસ ગૌતમ મુનિ સંધ્યા કરવા માટે ગંગા સ્નાન કરવા ગયા. એકાંતનો લાભ લઈ અને ઇન્દ્ર ગૌતમનો વેશ લે છે. આખી કથા છે પુરાણમાં. ગૌતમના વેશમાં ઇન્દ્રએ પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. અહલ્યાની સાથે એને ન કરવાનું શરીર સુખ માંડ્યું. ગૌતમ મુનિ આવ્યા, આશ્રમનો દરવાજો બંધ જોયો, ખખડાયું. અહલ્યાએ સાદ પાડ્યો, કોણ? બોલે, હું તારો સ્વામી ગૌતમ. હો, તો આ કોણ છે? અહલ્યાએ કહ્યું, ભાઈ જે હો તે મૂળ રૂપમાં આવી જાઓ. ત્યારે ઇન્દ્ર મૂળ રૂપમાં આવી ગયો. અહલ્યાને બહુ દુઃખ થયું કે તમે આવડા મોટા સ્વર્ગના સિંહાસન ઉપર બેઠા પછી તમારી બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ કે એક ઋષિ પત્ની એની સાથે તમે આવો દુષ્ટ વ્યવહાર કર્યો. મારા પતિદેવ બહુ ક્રોધી છે, તમને અને મને બંનેને હમણાં શાપ આપીને બાળીને ભસ્મ કરી નાખશે. સંતાઈ જાઓ ક્યાં. એ ઇન્દ્રને સંતાડવામાં અને વાર્તાલાપ કરવામાં થોડોક વિલંબ થયો. એટલે ગૌતમ બહાર ઊભા ઊભા આંખ બંધ કરીને જોવે તો જે કઈ ઘટના પર્ણકુટીમાં બની એ બધી જ ઘટના ગૌતમને ધ્યાનમાં દેખાઈ ગઈ અને બહુ દુઃખ થયું. પાટું મારી બારણાને તોડ્યું. ઇન્દ્ર અને અહલ્યાને ઉભેલા જોયા. કમંડળમાંથી જળ લઈ અને અહલ્યાને શાપ આપ્યો કે એક તું ઋષિની પત્ની થઈ અને મને મૂકી અને તે પરપુરુષ સાથે શરીર ક્રિયા કરી. જા, મારો શાપ છે કે તું પથ્થર દેહ બની જા. અને હે ઇન્દ્ર, તે એક સાધુની સ્ત્રી સાથે આવો કુવ્યવહાર કર્યો, તારા આખા શરીરમાં છિદ્રો પડી જાય, કાણા પડી જાય. બંને
ગૌતમના પગ પકડ્યા, મહારાજ માફ કરો, સમય વિપરીત થઈ ગયો, અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, મારી ન કરવાનું કરી બેઠા, હવે અમને માફ કરો. સાધુનું હૃદય છે દ્રવીભૂત થઈ ગયું, ક્ષમા આપી દીધી. અને કોઈ માણસ બે હાથ જોડી તમારી પાસે ક્ષમા માંગી લે તો પછી એને ક્ષમા આપી દેજો, પછી બહુ અભિમાન ન કરજો. માણસ છે ભૂલ કરે, માણસ માત્ર ભૂલને પાત્ર, અને ભૂલ ન કરે ને તો એ માણસ નો કહેવાય બાપુ. અને ભૂલ કર્યા પછી જ માણસ કઈક પ્રગતિ કરી શકે. ભૂલ કર્યા વગરનો આ સંસારમાં કોઈ માણસ જ નથી. પણ હા, એક વાત છે કે ભૂલ કરીએ પણ એની એ ભૂલ વારંવાર કરવી એ પાપ છે. એકવાર ભૂલ થઈ ગઈ પછી સુધારી લઈએ કે ભાઈ આ વારંવાર મારાથી નહીં થાય, બે હાથ કાન પકડી માફી માંગી લઈએ, થઈ ગઈ એ થઈ ગઈ, પૂરું થઈ જવું. પણ એની એ ભૂલ વારંવાર દોહરાવવી એ ગુનો છે. ક્ષમા માંગી એટલે અહલ્યાને ગૌતમે કહ્યું, જા અહલ્યા, મારો શાપ મિથ્યા નહીં થાય, પણ ત્રેતા યુગમાં જ્યારે રામ અવતાર લે અને એ જનકપુર જતા હશે ત્યારે અહીંથી ચાલશે અને પોતાના ચરણની ધૂળ રજ એ પથ્થર ઉપર પધરાવી અને હે ગૌતમ પત્ની અહલ્યા, મારો ઠાકોરજી મારો રામ તારો ઉદ્ધાર કરશે, આ મારો આશીર્વાદ છે. અને અરે ઇન્દ્ર, રામ જ્યારે ધનુષ તોડે અને રામની જનકપુરની ગલીએ ગલીએ જ્યારે વરયાત્રા નીકળે ત્યારે તમામ દેવતાઓ પોતાની જેટલી આંખો હશે એટલી આંખોથી રામ દર્શન કરશે. પણ જા મારો આશીર્વાદ છે કે તારા શરીરે જેટલા કાણા પડશે એ કાણા બોરાઈ જશે અને એ જગ્યાએ તારે હજારો આંખો ઉગળી નીકળશે અને હજારો નેત્રો દ્વારા તું મારા રામની દુલ્હા સરકારની વરયાત્રાનું તું દર્શન કરી શકીશ. તો હે નાથ, હે રામ, તમે હવે આની ઉપર કૃપા કરો. ચરણ કમલ રજ ચારી કૃપા કરહુ રઘુબીર, કૃપા કરહુ રઘુબીર. આપ એના પર કૃપા કરો. વિશ્વામિત્ર ગુરુદેવે તો ખાલી ચરણ રજ પધરાવવાનું કહ્યું હતું, પણ મારા ઠાકુરજીએ ખાલી ચરણ રજ નહીં, પોતાનો ચરણ હતો ને એ જ આખો અહલ્યાના પથ્થર ઉપર મૂકી દીધો. અને તુલસીદાસજીએ ત્યાં લખ્યું છે, પર સદ પદ પાવન સોકન સાવન પ્રગટ ભઈ તપ પૂજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક નારી પાવન પ્રભુ જગ પાવન, નારી પાવન પ્રભુ જગ પાવન, રાવણ રી પૂજન સુખદાયી, રાવણ રી પૂજન સુખદાયી, પરસત મન પાવન સોપન સાવન પ્રગટ ભઈ. ભગવાને આમ ચરણ મૂક્યો પોતાનો પથ્થર ઉપર, ત્યાં તો પથ્થરમાંથી સાક્ષાત તપસ્વીની અહલ્યાનું પ્રાગટ્ય થયું. દેવોએ દુંદુભી વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. આન જય જયકાર બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અહલ્યાએ ભગવાનની સ્તુતિ કરી છે. જે ચરણમાંથી ગંગાજી નીકળ્યા એ ચરણનો આજ મને સ્પર્શ થઈ ગયો. જે ચરણ માટે હજારો વર્ષો સુધી, અરે યુગો સુધી ઋષિ મુનિઓ ભજન કરે પણ છતાં એને એ શ્રી ચરણ ન મળે, ત્યારે હું કેટલી ભાગ્યશાળી કે એ રામ શરણ મારા માથા પર પધરાવા. એટલામાં
ગૌતમ ત્યાં આવ્યા. હવે અહલ્યાજીએ આભાર રામનો માનવો જોઈએ, કારણ કે રામે એનો ઉદ્ધાર કર્યો. પણ અહીંયા મને તમને એક કથા બહુ સમજવા જેવી આવી છે કે અહલ્યાજીએ ગૌતમનો રામનો આભાર માનવાને બદલે પોતાના પતિ ગૌતમનો આભાર માન્યો. શું કામ? કે હે પતિદેવ, હે મારા નાથ, તમે મને શાપ ન આપ્યો હોત તો આજ મને રામ દર્શન દેવા ન આવ્યા હોત. આજ તમારો શાપ મારા માટે આશીર્વાદ બની ગયો કે જગતનો નાથ આજ સામે ચાલીને મને દર્શન દેવા આવ્યો છે. મુનિ શાપ જો દીન્હા આતિ બલ કીન્હા, મુનિ શાપ જો દીન્હા આતિ બલ કીન્હા, મુનિ શાપ જો આતિ બલ કીન્હા, પરમ अनुग्रह में माना को परम अनुग्रह में माना पर पद पावन सोकन सावन प्रगट